સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ વતી ગઈ તારીખ 7/3 રોજ માળિયા તાલુકાના જુથોડ ગામના દલિત સમાજના યુવા આગેવાન અને જુથોડ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભરતભાઈ સોંદરવાનું જે શંકાસ્પદ મોત થયું છે અને એમની હત્યા કરવામાં આવી છે, એ બાબતે છેલ્લા 2 મહિના અને 8 દિવસથી ગીર સોમનાથ પોલીસ તપાસ કરી રહી છે, પણ આજ સુધી તપાસમાં કોઈ કારણ સુધી પહોંચી નથી. એના અનુસંધાને આજે અમે ભરતભાઈનું રીપીએમ થાય અને આખું ઇન્વેસ્ટિગેશન ઓપન થાય અને ઇન્વેસ્ટિગેશન થાય એની માગણી સાથે આજે જુનાગઢ રેન્જના આઈજી સાહેબને રૂબરૂ મળવા માટે આવ્યા છીએ. સાહેબના પ્રતિનિધિ તરીકે રીડર સાહેબે અમારું આવેદન સ્વીકાર્યું છે અને આઈજી સાહેબ સુધી અમારી વાત પહોંચાડશે. અમારી પોલીસને અમારું નિવેદન છે અને વિનંતી પણ છે કે આ કેસની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. સામાન્ય કેસોમાં પણ પોલીસ પ્રયાસ કરતી હોય છે, લોકો સુધી માહિતી પહોંચાડતી હોય છે, પણ ભરતના કેસમાં 2 મહિના અને 8 દિવસ થવા છતાં આજ દી સુધી પોલીસ કોઈ તારણ ઉપર આવી હોય એવું જનતાના કે લોકોના કે સમાજના ધ્યાન ઉપર આવ્યું નથી. એટલે આ બાબતે પોલીસ થોડું ગંભીરતાથી લઈ અને આ આરોપીઓને શોધી અને એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરે એવી સમગ્ર સમાજ વતી અમારી માગણી. અને આ બાબતે આવતી તારીખ 1/6 સુધીનો અમને તંત્રને ટાઈમ આપ્યો છે. 1/6 સુધીમાં જો કાર્યવાહી નહીં થાય તો આવતી 1/6 થી ગાંધી ચિંધ્યા રાહે અમે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અને પીડિત પરિવાર રેન્જ આઈજી સાહેબ જુનાગઢની કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન કરશું, જેની તંત્ર નોંધ લે. ઓકે, આપનું નામ? જય ભીમ નમો બુદ્ધાય. વિક્રમ બોધ. જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના જુથડ ગામે ભરતભાઈ સોંદરવા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, યુવા આગેવાન, યુવાનોની ધરકડ અને બધી જ્ઞાતિઓ સાથે સંકળાયેલા ભરતભાઈ સોંદરવાની કણપીણ હત્યા કરવામાં આવી. કણપીણ હત્યા થઈ, એમાં કણપીણ હત્યાને 2 મહિનાના 8 દિવસનો સમય થઈ ગયો, છતાં પણ અમે 42થી વધારે વખત તાલાળા પોલીસ સ્ટેશને ગયા, પરંતુ આનું કોઈ પણ સુરાગ મળતો નથી. જો આનો સુરાગ મળશે નહીં, અમે આજે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને સાથે સાથે એસપી સાહેબને પણ ફોરવર્ડિંગ કરેલું છે આવેદનપત્ર. કણપીણ હત્યાનો સુરાગ નહીં મળે તો અમને છે એ અમારામાં બોડી છે એ દફનાવવામાં આવે છે, બારતા નથી. એટલે અમને ફરજ પડશે રસ્તા ઉપર આવવાની અને આ અમારા અલ્ટિમેટમ એટલા માટે આપવું પડે છે કે ભરતભાઈ સોંદરવાના અત્યારે પપ્પા પણ હાજર છે, એમના ભાઈ પણ હાજર છે અને આ જેટલો વર્ગ આવ્યો છે એના કરતાં વધારે 1500 વ્યક્તિઓ હજુ આવ્યા નથી. એમને ના પાડેલો કલેક્ટર સાહેબના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને. આ બધા મજૂરિયા વર્ગ છે અને ભરતભાઈ સાથે સંકળાયેલા છે. એટલે અમારી તંત્રને, પોલીસ તંત્રને, માન્ય કલેક્ટર સાહેબને જે સીધા અધિકારી છે સરકારના, એમને અમે નમ્ર અનુરોધ કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે 15 દિવસની અંદર ભરતભાઈના કાતિલોને પકડવામાં આવે. નહીં પકડવામાં આવે તો આપની ખ્યાલ જ છે અમે બોડીને લઈ અને અહીંયા કલેક્ટર કચેરીએ અને એસપી કચેરીએ આવી જઈશું. સબકા મંગલ હો, સબકા કલ્યાણ હો. રાહુલ આવી જશે. આવો. તો બધી બાબતે આ વસ્તુ સમીક્ષા થઈ ગઈ. પણ સર અમે 2 મહિનાના 8 દિવસથી અમે 42 વખત તાલાળા પોલીસ સ્ટેશન ગયા. અમને બોલાવે, નિવેદન અપાવે, પતી ગયું, તમે સબૂત લેતા આવો. પાછા બોલાવે, નિવેદન અપાવે, તમને કોઈ સંબંધ હોય તો નામ આપો. પાછા નિવેદન અપાવે, પાછા બીજા કઈ વાતચીત થાય અને એનું કોઈ નિરાકરણ આવતું નથી. હા સર, એમના પપ્પા આયા જે બેઠા છે, એમના પપ્પા એ પોતે આમાં એટલા બધા